રાજકોટ પોલીસ જ હવે સુરક્ષિત નથી ત્યારે જનતા પોલીસ પાસેથી શું અપેક્ષા રાખશે તે સવાલો ઊભી કરતી આજે જે ઘટના સામે આવી છે. હું સૌપ્રથમ તો આપને દ્રશ્યો બતાવીશ જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલું એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલે રાત્રે છે તે બે બુકાનીધારી શખ્સો દ્વારા છે તે કાચની બોટલોનો ઘા કરી પોલીસ સ્ટેશન પર જે રીતે કહી શકાય કે કાચની બોટલોનો ઘા કરવામાં આવ્યા હતા અને પોલીસને છે તે આ પડકાર રૂપી જે કહી શકાય કે ઘટના સામે આવી છે. પરંતુ સદનસીબે જે રીતે ઘટના બની છે તેમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ તેવા પણ અહેવાલ મળી રહ્યા છે. જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું માત્ર સમાચાર નથી પરંતુ પુરાવા સાથે રજૂ કરીએ છીએ કે આ પોલીસને એક પડકાર ફેંકનાર બાબત છે. અને જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કાચની તૂટેલી બોટલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન બહાર છે તે જોવા મળી રહી છે. ત્યારે જે રીતે કહેવામાં આવે કે જે સુરક્ષામાં રહેશો, જે રીતે કહેવાય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવા અનેક પડકારો ફેંકતી જે રીતે આપણે પોલીસ છે જે જનતાને સુરક્ષા અપાવે છે તે પોતે પણ સુરક્ષિત નથી એવા દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ હવે આ બાબતને લઈને પોલીસ કેવી તપાસ કરે છે તે પણ એક સવાલો ઊભા થઈ રહ્યા છે.